હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરની અંદર આપણે સ્પીચ રાઇટિંગ છે તેના વિશે સ્ટડી કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ સ્પીચ રાઇટિંગ છે તે એપ્લિકેશનના અથવામાં પૂછાય છે. કાં તમે સ્પીચ રાઇટિંગ લખો અથવા તો એપ્લિકેશન લખો. આના માર્ક્સ હોય છે 6. તો કે એપ્લિકેશન લખો અથવા તો તમે સ્પીચ રાઇટિંગ લખો છો, બેમાંથી કોઈ પણ એક લખો તો તમને 6 માર્ક્સ હોય છે. અને આપણે આ 6 માર્ક્સ પૂરેપૂરા મેળવવા છે. તો બચ્ચા પાર્ટી, ફર્સ્ટ ઓફ સ્પીચ રાઇટિંગ છે કઈ રીતના હોય છે? તો કે ફર્સ્ટ ઓફ તો પહેલાં એમાં ઇન્ટ્રોડક્શન એટલે કે એમાં પ્રસ્તાવના બાંધવાની હોય છે. આપણે કોઈ પણ ફંક્શન ઉપર સ્પીચ આપીએ છીએ તો એના વિશે પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાની. સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે હાઇલાઇટ્સ એટલે કઈ કઈ હાઇલાઇટ્સ આપવાની હોય છે? તો કે ફેક્ટ્સ, પછી કમ્પેરિઝન, સોલ્યુશન, રેમેડી અને સજેશન. આમાંથી તમને જે પણ તમારા વિષયને લગતી જે માહિતી હોય એને અનુસંધાને આમાંથી કોઈ પણ તમે લખી શકો છો. થર્ડ પેરેગ્રાફની અંદર તમે કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર, આપને ખબર છે કે ઘણી વખત આપણે સમાપન કઈ રીતના કરવું એ વિશે આપણે સ્પીચ રાઇટિંગની અંદર સમાપન કરવાના હોય છે. અને આવી જ રીતના તમે સ્પીચ રાઇટિંગ છે તે લખી શકો છો. આના માટે આ ફોર્મેટ છે આપણે એને અનુસરવાની છે. આના માટે હું ફોર્મેટ આપીશ કે કઈ રીતના સ્પીચ રાઇટિંગ લખવી. રેડી? ક્લિયર ઓલ ઓફ યુ? આના માટે ઘણા એવા ટોપિકો હોય છે, અલગ અલગ રીતના પૂછાય છે. ઘણી વખત સોશિયલ ઇસ્યુ હોય છે. આપને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગ, જો આના ટોપિક મેં આપેલા છે અહીંયા તમને, આના વિશે પૂછાઈ શકે છે. એક તો ગ્લોબલ વોર્મિંગ, પોવર્ટી, આપને ખબર છે કે સમાજમાં ગરીબીની અંદર જીવતા હોય છે અને આ ગરીબાઈને કારણે સોશિયલ ઇસ્યુ ઘણી વખત બને છે. અનએમ્પ્લોયમેન્ટ, પ્રાઇઝ રાઇઝ, રાઇઝિંગ ક્રાઇમ, પોલ્યુશન, આપને ખબર છે કે ઘણા ડિઝીઝો હોય છે. આટલા બધા ટોપિકો ઉપર સ્પીચ રાઇટિંગ છે. આ સિવાય પણ ઘણા ટોપિકો છે, જેમ કે ફેરવેલ ફંક્શન, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન, પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન, હાઉ ટુ અવોઇડ સ્ટ્રેસ, માય ફ્યુચર પ્લાન્સ. આની ઉપર આપણે ઘણી વખત સ્પીચ આપતા હોઈએ છીએ. તો આ સ્પીચ છે, આ ટોપિકો હોય છે મોસ્ટ ઓફલી. આ સિવાય પણ ઘણા ટોપિકો છે જેની ઉપર આપણે સ્પીચ આપી શકીએ છીએ. હવે કઈ રીતના સ્પીચ રાઇટિંગ લખવું? તો બચ્ચા પાર્ટી, આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આમાંથી વધુમાં વધુ માર્ક્સ મેળવવા છે. તો એના માટે હું તમને ફોર્મેટ આપું છું અને આ ફોર્મેટથી તમને મોસ્ટ ઓફલી 50% માર્ક, 50% એટલે કે તમારે 6 માર્ક્સ છે એના હાફ માર્ક્સ તો તમને ફક્ત ને ફક્ત જે આ ફોર્મેટ લખશો અને એમાંથી તમે એકાદી બે લાઈન લખશો એટલે 3 માર્ક્સ તો તમને ઓલરેડી તમારા આ સ્પીચ રાઇટિંગના તમારી પાસે જ હશે. તો જુઓ આની ફોર્મેટ. જો બચ્ચા પાર્ટી, આ સ્પીચ રાઇટિંગનું આખું ફોર્મેટ છે અને આ ફોર્મેટને તમારે ફોલો કરવાનું છે કે જેથી કરીને તમે 6 માર્ક્સમાંથી વધારેમાં વધારે માર્ક તમે મેળવી શકો. તો કઈ રીતના લખવું? ફર્સ્ટ ઓફ હેલો એવરીવન, આવી રીતના તમારે ફર્સ્ટ લાઇનમાં લખવાનું છે. પછી એક લાઇન લીવ કરવાની છે. શું કરવાનું છે? એક લાઇન લીવ કરી અને પછી તમારે ફર્સ્ટ પેરેગ્રાફ લખવાનું છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં કઈ રીતના લખવાનું છે એના વિશે જે આપેલું છે. ફર્સ્ટ ઓફ આપને ખબર છે કે આપણે જ્યારે પણ સ્પીચ આપીએ છીએ ત્યારે શું લખવું? તો કે હંમેશા માટે એવી રીતના જ લખવું કે ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ટુ રિસ્પેક્ટેડ જજીસ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, હોનરેબલ ગેસ્ટ્સ, રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આપણે ખબર છે કે સ્ટુડન્ટ્સ હોય તો આપણે કહી શકીએ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. એઝ વી નો ધેટ ટુડે 15 ડેટ મીન્સ, પછી આપણે કોઈ પણ એક ડેટ લખી નાખવાની. જે પણ તમે સ્પીચ રાઇટિંગનો જે ટોપિક છે એની ઉપર, દાખલા તરીકે આપણે ઓરલી કોમ્પિટિશન હોય તો એ રીતના લખવાનું કે 15 ડેટ મીન્સ, એટલે કે 15 ડેટનો મતલબ એવો છે કે ઓરલી કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ, આપણી સ્કૂલમાં જે ઓરલી કોમ્પિટિશન હોય અને એના વિશે આપણે ભાગ લીધો હોય અને એમાં આપણે સ્પીચ રાઇટિંગ આપતો હોય અથવા તો કોઈ પણ ફંક્શન હોય
એન્ડ ઓન ધીસ ઓકેઝન આઈ રિયન્સ પટેલ. પછી આમાં તમારે તમારું નામ છે અહીંયા લખવાનું છે. નામ ન લખો ને XYZ લખો તો પણ ચાલે, અથવા ABC પણ લખો તો પણ ચાલે. એમ ગોઈંગ ટુ સ્પીક ટુ યુ ઓન, પછી આપણે સબ્જેક્ટ છે, આટલો ફોર્મેટ લખી લેવાનો. આમાં તમારે સબ્જેક્ટનું નામ લખવાનું છે અને એના વિશે તમારે 4 થી 5 લાઈન છે એ અહીંયા લખવાની છે, કે જેથી કરીને તમે 6 માંથી 6 માર્ક છે એ મેળવી શકો, કલેક્ટ કરી શકો. અહીંથી એકઠા કરવાના છે આપણે, કારણ કે આપણે 6 માંથી 6 માર્ક મેળવવાની જ ટ્રાય કરવાની છે. આનો સેકન્ડ પેરેગ્રાફ કઈ રીતના છે એના વિશે જુઓ. સો ઇન ધીસ રિગાર્ડ આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ અબાઉટ સબ્જેક્ટ. અહીં સબ્જેક્ટ વિશે તમારે એનું જે ટાઇટલ હોય છે એ લખવાનું છે અને એના વિશે એકાદી બે લાઈન લખવાની છે. ધેટ નાવ અ ડે, આના અહીંયા સબ્જેક્ટ રિલેટેડ તમારે અહીંયાથી ફરીથી 2 થી 3 લાઈન લખવાની છે. ઇઝ ધ બિગેસ્ટ ઇસ્યુ ઓફ કન્સર્ન ઇન ધીસ 21st century in society, so that we would try to understand the importance of subject related. અહીં આપણે સબ્જેક્ટ રિલેટેડ ફરીથી 2 થી 3 લાઈન લખવાની છે. them and this matter effectively. Another side, this matter also affect our social system. આમાં આપણે સેકન્ડ પેરેગ્રાફ વિશે આવી રીતના લખવાનું છે. થર્ડ પેરેગ્રાફમાં શું લખવાનું છે એના વિશે જુઓ. એટ લાસ્ટ આઈ વુડ લાઇક ટુ થેન્ક. આપણે ખબર છે કે જ્યારે પણ આપણે સ્પીચ પૂરી કરીએ છીએ ત્યારે મોસ્ટ ઓફલી આપણે થેન્ક્સ દરેકને કહીએ છીએ, કારણ કે જેને આપણી સ્પીચ છે સાંભળી છે એ બદલ આભાર માનવો જોઈએ. તો આવી રીતના આભાર દર્શાવતો એક પેરેગ્રાફ આપણે છેલ્લે લખવાનો છે. એટ લાસ્ટ આઈ વુડ લાઇક ટુ થેન્ક ટુ ઓલ ફોર બીઇંગ સો સોલિસિટસ ટુ લિસન માય સ્પીચ. આવી રીતના તમારે ફોર્મેટ લખવાનું છે. આ ફોર્મેટથી કરીને તમે વધારે માર્ક્સ છે તેને કાઉન્ટ કરી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરની અંદર કઈ રીતના ક્વેશ્ચન હશે, કઈ રીતના એના પોઈન્ટ આપેલા હશે અને એમાંથી તમારે કઈ રીતના લખવું એના માટે મેં એક એક્ઝામ્પલ આપેલું છે, તો તેના વિશે અભ્યાસ કરશું. જો તમારા ક્વેશ્ચન પેપરની અંદર અહીંયા આપણે 3 લાઈન છે ને એવી રીતના સૂચના આપેલી હશે અને આ સૂચનાને ફોલો કરીને તમારે આખી સ્પીચ રાઇટિંગ બનાવવાની રહેશે. જે આપણે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટનો ઉપયોગ કરી અને આખી સ્પીચ રાઇટિંગ તમારે લખવાની છે. એના પોઈન્ટ આપેલા હશે કે કેવી રીતના પોઈન્ટ્સ ઉપરથી તમારે સ્પીચ રાઇટિંગ બનાવવી. અહીં જો ફર્સ્ટ ઓફ, વિશ્વા ઇઝ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઇન અ કોમ્પિટિશન અબાઉટ ધ રિયલ ફ્રીડમ. જો અહીંયા આપણે ટાઇટલ આપેલું છે સ્પીચ રાઇટિંગનું, ધ રિયલ ફ્રીડમ. રિયલ ફ્રીડમ વિશે આપણે આખું સ્પીચ રાઇટિંગ બનાવવાની છે. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. એના પોઈન્ટ્સ આપેલા છે. જો ક્યાં ક્યાં પોઈન્ટ્સ છે. વોટ ઇઝ ફ્રીડમ, વેરાઇઝ ફ્રોમ કલ્ચર ટુ કલ્ચર, રાઇટ ટુ લીવ ફ્રી, ઇમ્પોર્ટન્ટ ટુ એવરીવન, પેરેન્ટ્સ શુડ અલાઉડ ફ્રીડમ, they should keep watch, enjoy freedom through our life. આ પોઈન્ટને ફોલો કરી અને આપણે આખી સ્પીચ રાઇટિંગ બનાવવાની છે. ફર્સ્ટ ઓફ કઈ રીતના લખવું, આપણે ફોર્મેટમાં આપેલું જ હતું. હેલો એવરીવન. ફર્સ્ટ પેરેગ્રાફમાં લખવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ટુ રિસ્પેક્ટેડ જજીસ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, હોનરેબલ ગેસ્ટ, રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. As we know that today 15 date means orally competition in our school, and on this occasion I Vishwa am going to speak to you on. અહીં જો આપણે કીધું છે કે સબ્જેક્ટનું નામ લખવાનું છે. સબ્જેક્ટનું નામ લખ્યું. કયો સબ્જેક્ટ લીધો છે આપણે? ધ રિયલ ફ્રીડમ. એટ ફર્સ્ટ વી શુડ થિંક વોટ ઇઝ ફ્રીડમ. અહીંથી થોડીક 2-3 લાઈન લખવી, એનું ઇન્ટ્રોડક્શન આપવું. એના માટે આપણે લખેલું છે, કારણ કે તમે કોણ બોલો છો એના માટેનો ઇન્ટ્રો અહીંયા આપવો પડે. એટલે અહીંયા વિશ્વા છે ઉપર આપેલું છે અને એ સ્પીચ આપે છે અને આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં આ ધ રિયલ ફ્રીડમ છે એના વિશે પણ 2 લાઈન છે એ લખવી પડે. તો અહીંયા આપણે લખી છે, ઇઝ ઇટ એન એબ્સોલ્યુટ રાઇટ? અકોર્ડિંગ ટુ મી
We are born to become free. Freedom is defined from different aspects and according to different cultures. Freedom varies from culture to another. Some define freedom as a natural right. The human being is born with it. Everyone wants to be free and independent from others. આ ફર્સ્ટ પેરેગ્રાફ છે. આના વિશેનો સેકન્ડ પેરેગ્રાફ કેવો હોય છે તેના વિશે જો. So in this regard I would like to say something about the real freedom. That nowadays, how can we live free? From my point of view, we can live free by respecting others. Rights to live free too. We cannot ignore the rights of people with whom we live in the society. We cannot simply do what we want and ignore others. We must take other people's rights into consideration. The idea behind freedom is to be respectful and useful to our society. Freedom is important to everyone. The real freedom is the biggest issue of concern in this 21st century in society. So that we would try to understand the importance of the real freedom, them, and this matter effectively. Parents must teach their youngster to be free, but their freedom must be watched. It should not be without limits. They can go down to the base and may be lost. So we must watch their behavior, teach them to do what is right and leave what is wrong. Another side, this matter also affects our social systems. સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે એની દરેક માહિતી છે એ લખવાની હોય છે. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે હંમેશને માટે સમાપન કઈ રીતના કરીએ છીએ એના માટે આપણે એનો આભાર માનવો જોઈએ એ દર્શાવતો પેરેગ્રાફ છે. તો જો થર્ડ પેરેગ્રાફ. At last, I would like to thank to all for being so solicitous to listen my speech. We must respect freedom of everyone in the society. This way we can enjoy our freedom through our life. આવી રીતના આટલી આપણે સ્પીચ લખીએ તો આપણે પૂરેપૂરા 6 માર્ક્સ મળે. આના માટે વિદ્યાર્થી મિત્રો તમારે આ ફોર્મેટનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને તમે વધારે માર્ક્સ મેળવી શકો અને પછી તમારા માઇન્ડ પાવર ઉપરથી જે પોઈન્ટ આપેલા છે એની ઉપરથી 2-3 લાઈન છે જ્યાં જે લખવાની ત્યાં તમારે લખવાની છે કે જેથી કરીને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એ પણ માર્ક્સ મેળવી શકે. અને જો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.